આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે ભાજપ પર મસ્ત મોટા ભ્રષ્ટાચારનો આરોપ લગાડ્યો। મોરવા હડફના દેલોચ ગામમાં પાનમ જળાશય પર બનેલા બ્રિજમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ। પાણીમાં તરતું 3 કરોડનું કૌભાંડ હોવાની યુવરાજસિંહે વાત કરી। આ પુલ નહીં પરંતુ કરોડોની કટકીથી બનેલું વોટરપ્રૂફ સ્મારક ગણાવ્યું। તમારી ડબલ એન્જિનની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં જાય તો એ બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા, પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી। આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત, નેતાઓની અનાવડત, એને ભ્રષ્ટાચાર જે છે એના કારણે આ બ્રિજની હાલત આજે જોવા મળી રહી છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા આજે મોરવા હડપની મુલાકાતે આવ્યો હતો અને મોરવા હડપમાં દેલોચ ગામ છે એ દેલોચ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે। તમે મારી સાથે જોઈ શકો છો, અત્યારે અમે આ બ્રિજ ઉપર ઉભા છીએ। તમને દેખાય છે? નહીં દેખાતો હોય કદાચ, કારણ કે એ અદ્રશ્ય છે। અહીંયા 7 ગામને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। જયારે 2016માં આ બ્રિજ પાસ થયો હતો, આપણે જસવંતસિંહ ભાભોર હતા, એ જસવંતસિંહ ભાભોર જયારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો હતો અને બન્યો એ હમણાં થોડાક સમય પહેલા જ બન્યો છે। પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે। એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે, ક્યાંક ને ક્યાંક અનાવડત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી। આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના કારણે આપણા જોવા જાય તો લગભગ અહીંયા 3 કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા, પણ આ 3 કરોડ રૂપિયા વાપર્યા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ ઉપયોગમાં લેવાઈ શકે એ નથી તમતારે। 3 કરોડ રૂપિયા એ પાણીમાં ગયા છે। આ પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે, પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો, હજી સુધી કોઈના ઉપયોગમાં નથી આવ્યો। એટલે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। અને એક પ્રશ્ન એવો છે કે જે બાળક જઈ રહ્યું છે પાણીમાં ચાલતું ચાલતું રોજની આ પરિસ્થિતિ છે ને, તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી તમને બાળકો આજે અત્યારે હમણાં થોડી વાર પહેલા સ્કૂલ છૂટી છે, આ સ્કૂલના બાળકો છે જે એક ગામમાં એટલે કે દેલોચ ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યા છે। લગભગ 7 ગામના જે બાળકો છે એ અહીંયા અવન જવન કરતા હોય છે। 7 ગામ આમ છે, 7 ગામ આમ છે। લગભગ જોવા જઈએ તો આજે અમને જે આ ફરિયાદ મળી છે એ ફરિયાદના ખાલી ગામડા કહું છું કે નરસિંહપુર, જુનેવાલા, મોરા, દેલોચ, નવલિયા, સાગવડ, રજાયત, અગરવાડ વગેરે ગામોને જોડતો પાનમ જે જળાશય છે, એટલે પાનમ જે છે નદીનું પાણી જે આવતું હોય, બ્રિજનું પાણી, જળાશયનું પાણી, ઈ અહીંયા ભેગું થઈ જાય છે। આ બ્રિજ 3 કરોડ રૂપિયા વાપર્યા પછી પણ અતિની હાલતમાં છે। એટલે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે અહીંના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવવાના હતા, પણ હજી સુધી દેખાણા નથી। એટલે નિમિષાબેન સુથારને કહેવા માંગીએ છીએ, તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો, વિકાસના નામે જે બળગા ફૂકો છો અને જે કહો છો કે અમે ડબલ એન્જિનની સરકાર છીએ। તમારી ડબલ એન્જિનની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં જાય તો એ બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા, પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી। આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત, નેતાઓની અનાવડત, એને ભ્રષ્ટાચાર જે છે એના કારણે આ બ્રિજની હાલત આજે જોવા મળી રહી છે। આ 7 ગામ જે છે અને ઉપરના 7 ગામ જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકોને અત્યારે હાલાકીનો સામનો થઈ રહ્યો છે। જી, અંદાજે સ્કૂલ ખરી એ બાજુ કોઈ બધાને જવા માટે આ રસ્તો છે? યુવરાજભાઈ આ બાબતે શું કહેશો? શિક્ષકો માટે આવર જવાનું બહુ મોટી તકલીફ લાગી રહી છે, તો ખાસ કરીને આપણે બહુ મોટી વાતો કરીએ છીએ, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરીએ છીએ, બઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાની વાતો કરીએ છીએ, પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં મોડવા હડપ ગામે જયારે ઉભો છું ત્યારે આ મોડવા હડપના જે કહી શકે કે બાળકોને ભણવું છે, ગણવું છે, આગળ વધવું છે, શિક્ષિત બનવું છે, પણ ભણે કઈ રીતે? એ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે, આ જર્જરિત હાલત છે। કાલે આ બાળકો જે છે એ બાળકોને ભણવું છે, ભણી ગણીને આગળ વધવું છે, પણ ન કરે નારાયણ કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ? એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડવા હડપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ, ન કરે નારાયણને કોઈ કદાચ આ જર્જરિત હાલતમાં કઈક દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કોણ? આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજનું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન પહોંચ્યા હશે તો આનું ખરેખર સમારકામ કરવાની જવાબદારી તમારી હતી, તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય। બાકી અદ્રશ્ય છે, આ અદ્રશ્ય બીજ છે જેમાં કશું જ કઈ દેખાતું નથી, પાણી સિવાય કઈ દેખાતું નથી। એટલે આ બધા જ પૈસા તમારા પાણીમાં ગયા છે। આજે ગુજરાતના જે યુવાનો ભણી ગણીને આગળ વધવા માંગે છે એનું ભવિષ્ય પણ તમે પાણીમાં નાખી દીધું છે। આજે એક ગામથી બીજા ગામ ખેતી કરવા જવું હોય ને તો લગભગ 15 થી 17 કિલોમીટર ફરી
અને ખેતી કરવા જવું પડે છે. આ ભાઈની જમીન અહીંયા જ છે. હવે આની પોતાની જમીનમાં જવું છે તો પોતાની જમીનમાં પણ 15-17 કિલોમીટર પાછળ ફરીને જવું પડે. તો આના માટે આ જે કહી શકાય કે જે ટ્રાવેલિંગ થાય છે એના માટે જવાબદાર કોણ? અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી. તો એ સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને તમે વિકાસના નામે બળગા ફૂકો છો, ડબલ એન્જિનની વાત કરો છો, આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો, પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તમારા આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે. તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પેરના જે પૈસા અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી. એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે. અમરસિંહ કાકા, આ બ્રિજનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું? 2017માં. 2017માં. ત્યાર પછી શું પરિસ્થિતિ છે? બસ હમણાં જ આ ગયા વર્ષમાં પૂરો કર્યો છે, આ વર્ષે જ પૂરો કર્યો છે. અને મેં એવું સાંભળ્યું હતું કે આ બ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ઘટી હતી. હા, ઘટી ને. હમણાં જ 2-3 મહિના પહેલા જ એક માણસ અહીંથી ઉપરથી નીચે ઉમરી પડ્યું. અહીંયા એક નાની બાળકીનું પણ કહી શકાય થોડા સમય પહેલા જ એ મૃત્યુ થયું હતું. આ જ બ્રિજને કારણે આ બ્રિજની આજે જર્જરિત હાલત છે અને બ્રિજ જે અદ્રશ્ય તમને દેખાઈ નથી રહ્યો એ બ્રિજમાં જ ક્યાંક ને ક્યાંક એક બાળકીનું પણ મૃત્યુ થયું હતું અને એક ભાઈનું પણ મૃત્યુ થયું હતું. તો એના માટે જવાબદાર એ વર્તમાન ધારાસભ્ય છે, એ નિમિષાબેન સુથાર જવાબદાર છે. એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ, કેમ કે નિમિષાબેન સુથાર તમે આમાંથી જે કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસાના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હશે, ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચ્યો હશે. એના પાપે આજે અમારે એક પરિવારે એક દીકરી ગુમાવવાનો વારો છે, એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વારો એવો છે. છેલ્લા 6 મહિનામાં 2 મૃત્યુ તો થઈ ચુક્યા છે. હવે શેની રાહ જોવો છો? ત્રીજું મૃત્યુ થાય એની. એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજની હાલત યોગ્ય રીતે કરો.